સુરત શહેરમાં શ્રી મહાકાલ ભૈરવ અખાડા સંઘ ભાથુજી મહારાજ મંદિરે જવારા શોભાયાત્રા યોજાઈ હતી। શ્રી મહાકાલ ભૈરવ અખાડા સંઘ ભાથુજી મહારાજ મંદિરની 25 ફેબ્રુઆરી વર્ષ 1962 દિવસે સ્થાપના થઈ હતી। ત્યારથી આ દિન સુધી લગાતાર ભાથીજી મહારાજના જવારા શોભાયાત્રા પૂજા અર્ચના કર્યા બાદ કાઢવામાં આવી રહી છે। શોભાયાત્રામાં શ્રી ભાથુજી મહારાજ મંદિરથી વેરાઈ માતા મંદિર સુધીની યાત્રામાં પૂજા અર્ચના સાથે શ્રી ભાથુજી મહારાજના ભુવાજી નારણ બાપુ શ્રી મહાકાલ ભૈરવ અખાડા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનોદભાઈ સોલંકી, મહેન્દ્રભાઈ રાઠોડ, પ્રકાશભાઈ વસાવા, દીપકભાઈ સોલંકી, બાલવીરભાઈ કુશવાહા, રામ કિરોના કુશવાહા, વિમળાબેન પટેલ, રંજનબેન પંચાલ, વિમલબેન પટેલ, ધન ગૌરીબેન સોલંકી, ભાઈલાલભાઈ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ જવારાનો વડોદરા જિલ્લાના ડભોઈનગર દર્ભાવતી નગરીમાં ધામધૂમથી વરઘોડો કાઢી અને વેરાઈ માતાના તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું। સુનિલ ગાંજાવાલા સાથે CN24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।